ઈ શું છે? કલર ટી. કલર કીટ. આ શું ખેલ કરો છો? ઓહો, જોરદાર લાગે છે દેવભાઈ. પછી વ્લોગ બનાવું છું અને ખબર છે થોડુંક માઇનસમાં હાલે છે, તો એ કાંઈ વાંધો નહીં, ડેઈલી વ્લોગ આવશે. હું ધ્રુવભાઈ ને નૈતિકભાઈ આજે સવારના પોરમાં 7 વાગે ગુરુદ્વારે ગયા હતા. પછી અમે તરાવણી પારે ગયા હતા, પાર્કિંગમાં બેઠા, રખડ્યા થોડું, પછી દાલવડી ખાધી, નાસ્તો બાસ્તો કર્યો અને પાછા આવ્યા. અત્યારે પાછા આવ્યા તો 11 વાગી ગયા. મને ખબર ન પડી, મારો ફોન ડીકીમાં હતો અને ગાડી કેતનભાઈની દુકાન આગળ હતી અને કેતનભાઈ દુકાનમાં હતા અને હું ધ્રુવભાઈ નૈતિકભાઈ ગયા હતા લાલુભાઈની ગાડીમાં એક્ટિવા લઈને. તો હવે હું નાસ્તો કરવા આવ્યો છું ઘરે, પછી પાછું નૈતિકભાઈ આગળ જવાનું છે કેતનભાઈની દુકાને, એને ઘરે તેડવા. હવે દેખાડું નાસ્તામાં શું જોઈએ. તો ગાઈઝ હવે નાસ્તામાં રોજ હોય છે એ જોઈ છે. રોજની કોણે પડીકા જોઈ છે, ટમેટાવાળા કુરકુરિયા છે, એક નવા વ્હીલ આવ્યો એ છે અને એક વેફર છે. આમની અંદર રોટલી હશે, ચા કાઢવાનો છે. તો હવે હું નાસ્તો કરીને જઈશ નૈતિકભાઈની દુકાને, એટલે કે કેતનભાઈની દુકાને. અહીંયા બેઠા હોય છે પાનના ગલ્લે. તો હવે એને તેડી આવીશ અને પછી પાછો આવીશ અહીંયા, એની પાસે જઈશ. કમ્પ્લીટ. અને હવે જાઉં છું નૈતિકભાઈ પાસે કેતનભાઈની દુકાને. તો અહીંયા હવે જઈ છીએ. તો હવે નૈતિકભાઈને મેલીને હીલો આવ્યો છું, કેતનભાઈની દુકાને છે. હું આવ્યો છું અભિભાઈને બોલાવવા. હજુ આપણા અભિભાઈ આવી ગયા છે. આજે પેપર છે ને, તો હવે હું આજથી કામે લાગી ગયો છું કેતનભાઈની દુકાને. નૈતિકભાઈને કાઢીને મને રાખ્યો છે. કેતનભાઈ કાંઈક બાજવાનું થયું હોય છે, મને ખબર નથી, મને અહીંયા રાખ્યો છે. તો જોઈ શકો છો તમે, મસાલા બસાલા બનાવું છું. બપોરના ટાઈમે 2 થી 4 હું રહીશ. કેતનભાઈ મને વાપરવાના દઈ દેશે એટલે મારી જિંદગી સુધરી જાય. જોઈ શકો છો કેતનભાઈની ઇલેક્ટ્રોનિકની દુકાન એ બંધ રાખી છે. અત્યારે હું એકલો ખુંચી ઉપર બેઠો છું અહીંયા. ગલ્લો મારે જ હાચવાનો છે 2 કલાક, બરાબર ને? કામેથી છૂટી ગયો. કોઈના ભેગા ભાઈ આવી ગયા બિહાડી. કોઈના ભેગા ભાઈ આવ્યો ને બિહાડી. તો તને ફોન કરવાનો. હાલ આવી તો જા. એવું હે? હાલ હમણાં થઈ ગયા. એવું અહીંયા ભેગા ભાઈ આવી ગયા એટલે આજથી 10 મિનિટમાં થઈ ગયો. તને 7 વાગે હું નવરો કરી દઈશ. દક્ષભાઈ કેવા વાળ કપાવા? પહેલા નવરો કરી દઈશ. આવી તો જા. ક્રોક વાળા, વન સાઈડ. ઓહો, જોરદાર લાગશે તમને. તો હવે દક્ષભાઈના વાળ કપાવીને અમે આવી ગયા. જો કેવા લાગે છે દક્ષભાઈ? સારા લાગે છે ને? અમે આવી ગયા પછી પપ ખાવા. દક્ષભાઈ અડધો ખવાય મહિના, મારા તો રાખ્યો નહીં. ઓ રાખ્યા છે આ ગયા 3 પપ પડ્યા છે. હા જો રાણા કોની બેઠા છે. કેમ છે આમ જોવો, શરમાઈ છે ભાઈ. તો હવે પપ ખાઈને હિલાવ્યા છે મંદિરે, જોઈ શકો છો તમે. પછી દેવભાઈનો ફોન આવ્યો, મંદિરે બેઠો નથી, ગાડી અહીંયા રાખી નથી. તે ભેગો દેવભાઈનો ફોન આવ્યો કે મારા ઘરની સામે ખાટા રાખ્યા છે, અહીંયા બેસો. તો હવે હાલો અહીંયા જાય. તો હવે આવી ગયો છું મંદિરે છે દેવભાઈના ઘરે. તો ઠંડી છે ને રાત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ટોપો બોટો ઓઢી લીધો છે. હા દેવભાઈ જો ધાબરો બબરો ઉઠીને બેઠા છે અહીંયા ખાટલામાં. તો હવે નૈતિકભાઈ તો પડી ગયા છે કામમાં. ધ્રુવભાઈ ભેગા પાછા વયા ગયા છે સવાર ભણે. એને મને ફોન કર્યો હતો કે હું ફોન કરું તો મને તેડવા આવજો. તો હવે હું જઈશ થોડીક વારમાં, પછી જઈશ ઘરે જમવા. તો હવે દેવભાઈ ગયા છે ઉપર ઓલું કાનમાં પહેરવાનું લેવા. શિયાળામાં ઓલું ટ્રેનિંગમાં નીકળ્યું છે ને એ કાનમાં પહેરવાનું છોકરીઓનું. દેવભાઈ હમણાં ઉપરથી લઈને આવશે. દેવભાઈને મળ્યું નહીં તો દેવભાઈ ઉપર આવી ગયા ગોતવા એના રૂમમાં. અહીંયા બારે ગોતે છે. દેવભાઈ મળ્યું? આજે ગોતીને રહ્યો યાર, મારે ભૂલ ગમે છે યાર. આ રૂમ ખોઈ લો, એની અંદર ગયા દેવભાઈ. હવે તમે અહીંયા શું કરો? અહીંયા ગોતો છો?
ઓહો જય શ્રી કૃષ્ણ. પગે લાગી લેવાય. તો ગાઈસ તમે જલ્દી પગે લાગી દો. દેવભાઈનું મંદિર છે. શું કરો છો દેવભાઈ? જોયા જોઈ શકો છો શૂટિંગ હાલે છે કાયદેસર. પાછું મને રખાવજે. હા એ રાંજા મારી નવલતારાથી જઈ એ શું છે? તલતી મારી જ છે તું ઉપાડી નાખ. ઈ શું છે? તલતી કલર ટી. કલર કીટ. કલર કીટ. ઓહો આ શું ખેલ કરો છો? ઓહો જોરદાર લાગે છે દેવભાઈ. જો હવે તો મળી જ જવું જોઈએ. થેલો કાઢ્યો છે દેવભાઈ. દેવભાઈ ખાખા ખુશિયા કરે છે ચોર કોણે પોતાના જ ઘરમાં. ઓ દેવભાઈ તમે જૂના જમાનાનું ટીવી વાપરો છો મારા કોણી. ચાલુ નથી તમે. ગાઈસ મારી પાસે આવું ટીવી સેમ હતું. મારો જન્મ થયો 2008માં. તેરુને મારા મમ્મીએ લીધું. જો સાચું કહું છું દેવભાઈ, મસ્તી નથી કરતો. ખબર મેં બ્લોગ હજી છે મારા ઘરમાં. મેં તારો બ્લોગ દેખાડ્યો છે, તમે જોજો. તો દેવભાઈ મહેનત કરીને ગોતે છે કારણ કે માને ફૂલ ગમે છે એટલે. પછી નીચે ભરી દીધું મમ્મીએ. બધાને ખબર છે ભરી દીધું છે. ખોટાડી. જો ભાઈ બેન વાતું કરે છે ત્યાં. હા ભરી દીધો જા. બે નાના લાગે છે. દેવભાઈ મોટા છે તોય. દેવભાઈ યાર તમે શું કરો છો યાર? દેવભાઈ માયુસ થઈ ગયા, મળતું નથી ને એટલે. મને ખબર છે અરે એલા ભરતો અરે આને ગુસ્સો આવી ગયો યાર. તારી બેનને ગુસ્સો આવી ગયો યાર. અહીંયા નો નીકળું તો બાજવા મહિના બે. ચિંતા ન કરો, હું તમને સમાધાન કરાવી દઈશ. તને તું કરો મને ખબર હે હું એટલે જ નતો વીકતો. ઊભી રે. નથી ઉપાડતું દેવભાઈ, ઉપાડાવો તો. ઓહો નીચે ઉતાર જલ્દી. હવે નાખ. દેવભાઈ હા કરે છે જોરદાર. મગજ ગયો ગયો દેવભાઈનો અત્યારે. નૈતિક ભાઈ ગયા શમશાન મેલીમાં મંદિર. નૈતિકભાઈનું તમે અત્યારે મેલો. તમે તમારું ગોતો યાર. ઓલું યાર તમે શું કરો છો આ બધું? ઓ અમે આવી ગયા છીએ કિચનમાં. ઓ ભાઈ અહીંયા તો મેરીગોલ્ડ પડ્યું છે, કેળા પડ્યા છે. આ ફ્રીજમાં ન હોય યાર. તમે ફ્રીજમાં કાં ગોતો છો યાર? ખુલી ગયું ફ્રીજ તો ગમે ત્યારે ઘરમાં આવી કે ન આવી ફ્રીજ તો ખોલવું જ પડે, ભલે એમાં કંઈ ખાવું ન હોય. એ સિસ્ટમ છે ગુજરાતી લોકો. નહીં દેવભાઈ? હા પાડે છે પાછા. કબાટમાં શું જોવો છો યાર તમે યાર? આમ ના કરો. હવે જો આમાંય નથી. ડબલા જે પડ્યો તો નતું ને. ખાવા દે. શું શક્કરપારા લાવો તો એકાદ દે. તો ગઈ હવે દેવભાઈ આપણને સામેથી કીધું શક્કરપારાનું, તો આપણે ખાવા તો પડે છે. જોરદાર છે દેવભાઈ. ઓ ભાઈ દેવભાઈ તો મુઠ્ઠો ભરી લીધો, જોઈ શકો છો તમે. ખાધો ભાઈ ખીજાવમાં યાર તમે નાની બેનને. અરે શું કરો છો ખેલ? બંકા બોલ બાકાજી કી. ફૂલ બાકાજી કી. ફૂલ બાકાજી કે હવે એનો હાથ બતાવી દે તો એની આંગળીઓ અમે કાપી નાખી. તમે ફોલો કરો ને તમારી આમ કાપી નાખીશું હો. ફોલો નહીં, સબસ્ક્રાઇબ હોય. હા સબસ્ક્રાઇબ. ગાડી ચાર્જિંગમાં મૂકી છે દેવભાઈની. આ દેવભાઈ ફોન લઈને આવી ગયા છે. તો હવે અમે જઈએ છીએ મંદિર બાજુ. હાલો દેવભાઈ જવું છે ને? ગાઈસ તમે જોઈ શકો છો મારી ગાડી દેવભાઈ કેમ વળાંક વારે છે ને કેમ મંદિર લગી પહોંચાડે છે. દેવભાઈના પગ નથી પોકતા ને તોય દેવભાઈ હલાવે છે. દેવભાઈની બેન એને ખીજાઈએ કે વહેલો આવજે ઘરે, રોજ મોડો મોડો આવે છે. જલ્દી વારો દેવભાઈ.
તો દેવભાઈ વણાક વાળી લીધી છે. હાલો દેવભાઈ, હું આ મંદિરે પગો ત્યાં વાલીને આવ્યો. હાલો. તો દેવભાઈ પાછા એના ઘરે ગયા છે એની ગાડી લેવા, કારણ કે મારી ગાડીની બેટરી ઓછી છે. મેં એ બાનું કાઢ્યું છે, એટલે દેવભાઈની ગાડી ધરાર કાઢશે, કારણ કે મેં શરત લગાડી છે હું પૈસા દઈ દઈશ. હું મસાલો લેવા જાઉં છું અત્યારે દેવભાઈ ભેગો એની ગાડીમાં. મારી ગાડી નથી લઈ જાવી. ફાઇનલી હું આવી ગયો છું જમવા રાતે. તો જમવામાં છે ગરમા ગરમ ખીચડી, તમે જોઈ શકો છો. લીંબુ નાખીને ખાઈ એટલે મજા ઓર આવે. આની અંદર જે રોટલા ને રોટલી, પછી આ બળીની અંદર જે છાશ. તો હવે ખાઈ લઉં છું, જમીને પાછો જઈશ દેવભાઈ પાસે. હવે હું જમીને પાછો અહીંયા આવી જાઉં છું સાઈવાના મંદિરે. અમારી બેઠક કે દેવભાઈ જમવા ગયા, નૈતિકભાઈ હમણાં આવે છે, એ જમશે પછી આવશે અહીંયા. તો હવે આ વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ મોટો બન્યો છે. આ વ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું. બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ.